આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ કહી શકાય। આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે ને જેને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। થોડી વારમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે શરૂ થશે। લોકોમાં અનેરો ઉત્સાહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે। તો 500 વર્ષનો જે સંઘર્ષ છે તે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। અયોધ્યા ધામ એરપોર્ટ પહોંચ્યા પીએમ મોદી। તો અયોધ્યામાં 4 કલાક 15 મિનિટ પીએમ મોદી ઉપસ્થિત રહેશે, હાજર રહેવાના છે। થોડી વારમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે શરૂ થશે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સીએમ યોગી મોહન ભાગવત સમારોહ સ્થળે ઉપસ્થિત રહેલા છે। તો અનેક સેલિબ્રિટી અયોધ્યા પહોંચ્યા છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ઉદ્યોગ ફિલ્મ જગતના સેલિબ્રિટી પણ અયોધ્યા પહોંચ્યા છે। અમદાવાદ અયોધ્યા ખાતે પણ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા છે। બીજી તરફ સમગ્ર દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આજે અયોધ્યામાં પણ દિવાળી જેવો માહોલ। થોડી વારમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અયોધ્યા ધામ એરપોર્ટ પહોંચ્યા પીએમ મોદી। લોકોમાં અનેરો ઉત્સાહ। દરેક લોકોમાં આજે ઉત્સાહ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય 500 વર્ષનો જે જૂનો સંઘર્ષ આજે ઐતિહાસિક ક્ષણના લોકો સાક્ષી બનશે। સીએમ યોગી મોહન ભાગવત સમારોહ સ્થળે પહોંચ્યા છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે। 22 જાન્યુઆરીનો દિવસ ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે।